નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. એક સામાન્ય માનવ તરીકે દરેક વ્યક્તિના મનમાં ઘણીવાર એવા વિચારો આવે કે આ દુનિયામાં પાપી અને અધર્મી લોકો ખૂબ સુખી હોય અને ઈમાનદાર અને પુણ્યશાળી લોકો ખૂબ દુઃખી હોય. જો માણસને તેમના કર્મો પ્રમાણે જ ફળ મળતું હોય તો પાપી અને અધર્મી લોકો આટલા બધા સુખી કેમ હોય છે? મિત્રો, આવા જ કર્મોના હિસાબની કહાની આજે તમારી સાથે શેર કરવી છે. આખી કહાની અંત સુધી સાંભળજો તો જ સમજાશે કે પાપી લોકો સુખી શું કામ હોય છે. કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. મિત્રો, એક ગામની વાત છે. આ ગામમાં ભગવાન વિષ્ણુનું એક સુંદર મંદિર હતું. મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આ જ ગામનો એક સેવક આવતો હતો. આ સેવક બંને ટાઈમ ભગવાનના મંદિરની સાફ સફાઈ કરતો હતો અને બંને ટાઈમ ભગવાનની પૂજા અર્ચના કરતો. આ સેવક ખૂબ ગરીબ અને દુઃખી હતો. મંદિરમાં આવવાવાળા શ્રદ્ધાળુઓ દ્વારા જે કાંઈ દાન દક્ષિણા મળતી હતી તેમાંથી તે તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘણીવાર આ સેવક ભગવાનની મૂર્તિ સામે બેઠો બેઠો પોતાના દુઃખની વાતો ભગવાનને કરતો રહેતો કે હે ભગવાન, તમારી જિંદગી કેટલી આરામદાયક છે. તમે તો મંદિરમાં એક જગ્યાએ આરામથી બેસી રહો છો અને લોકોની પ્રાર્થનાઓ સાંભળ્યા કરો છો અને અહીં બેઠા બેઠા જ તમને શ્રદ્ધાળુઓ અલગ અલગ પ્રકારના ભોજનના ભોગ લગાવ્યા કરે છે. તમારું જીવન કેટલું આસાન છે અને મારી જિંદગી કેટલી કઠિન છે. નાની એવી જિંદગી છે, એમાં પણ હજાર પ્રકારના દુઃખો છે. હું તો આખો દિવસ ખૂબ મહેનત કરું છું, ત્યારે માંડ બે ટંકનું ભોજન મળે છે અને પાપી પાખંડી કરે છે તો પણ મોજથી જિંદગી જીવી રહ્યા છે. હે ભગવાન, મારી જિંદગી પણ તમારી જેવી હોત તો મારું જીવન કેટલું ખુશહાલ હોત. સેવકની આવી વાતો સાંભળીને ભગવાનથી રહેવાયું નહીં. એટલે મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈ અને કહેવા લાગ્યા કે હે સેવક, તું ખોટું વિચારી રહ્યો છો. તું જેવું વિચારી રહ્યો છો તે સત્યથી દૂરથી જોવામાં બીજાનું જીવન આપણા જીવન કરતાં સારું જ દેખાય છે. જ્યારે આપણને તેમના વાસ્તવિક જીવનની ખબર પડે છે ત્યારે સમજાય છે કે આ તો આપણા કરતાં પણ ખરાબ જીવન જીવી રહ્યો હતો. તું મારા જીવનને જેટલું આસાન સમજી રહ્યો છો, વાસ્તવમાં એટલું આસાન મારું જીવન નથી. મારે પણ ઘણું બધું ધ્યાન રાખવું પડે છે. મારે પણ ઘણી બધી ચિંતા હોય છે. સારા માણસો સાથે સારું કેવી રીતે થાય અને ખરાબ માણસો સાથે ખરાબ કેવી રીતે થાય, આ બધું વિચારવું પડે છે. ક્યારેક કોઈ પાપી દુર્બળ અસહાયને પરેશાન કરે છે, પીડિતને પીડા આપે છે, ત્યારે મારે તેની રક્ષા કરવી પડે છે. મારી કેટલી જવાબદારી હોય છે એ જ્યારે તું સમજી જઈશ ત્યારે તને સમજાશે કે મારી મહેનત કેટલી છે અને ભગવાન બનવું તું સમજે છે એટલું આસાન નથી જેવી રીતે એક પિતા બનીને પોતાના સંતાનોનું ધ્યાન રાખવું પડે છે, સંતાનોના દુઃખ સુખનો ખ્યાલ રાખવો પડે છે, એવી જ રીતે મારે પણ મારા ભક્તોનું ધ્યાન રાખવું પડે છે. આટલી બધી જવાબદારીઓને એક સાથે નિભાવવી એટલું આસાન નથી. ભગવાનની આ વાત સાંભળીને સેવક બોલ્યો, હે ભગવાન, આ તમે શું કહી રહ્યા છો? તમારું કામ તો સાવ આસાન છે. જેવી રીતે આખો દિવસ તમે મંદિરમાં બેઠા રહો છો એવી રીતે તો હું પણ બેઠો રહી શકું. એમાં શું મોટી વાત છે? એટલે ભગવાને કહ્યું, બેટા, હજી કહું છું, તું નહીં કરી શકે. મારા આ કાર્યમાં ખૂબ ધીરજની જરૂર પડે છે અને મનુષ્યમાં આટલી ધીરજ નથી હોતી કે તે પરિણામ આવે ત્યાં સુધી રહી શકે. મનુષ્યની એક કમજોરી હોય છે કે તે થોડું એવું સુખ મળવાથી ઘમંડથી ભરાઈ જાય છે અને નાનું એવું દુઃખ પડી જાય તો તે તૂટીને વિખેરાઈ જાય છે. મનુષ્ય પોતે ધીરજ નથી રાખી શકતો
એટલે સેવક બોલ્યો કે એવી વાત હોય તો હે ભગવાન, મને એક દિવસ માટે જિંદગી જીવવા દઉં છું. અમુક લોકો ઉપર જ્ઞાનનો પ્રભાવ નથી પડતો. આવા લોકો સંસારના ધક્કા ખાઈને જ સાચો રસ્તો પકડે છે. એટલે ભગવાને કહ્યું કે સારું સેવક, એક દિવસ માટે હું તને ભગવાન બનાવું છું. અને તારી જિંદગી હું જીવું છું. અને જોઉં છું કે તું મારું કામ કેવી રીતે કરે છે. અને હા, મારી જિંદગી જીવવા માટે તારે અમુક શરતોનું પાલન કરવું પડશે. સેવક બોલ્યો, હે ભગવાન, હું તમારી બધી શરતો માનવા માટે તૈયાર છું. મને કહો કઈ છે તમારી શરત. એટલે ભગવાને કહ્યું, સાંભળ સેવક, મંદિરમાં રોજ ઘણા બધા લોકો આવશે. જેમાં સારા માણસો પણ હશે અને ખરાબ પણ હશે. કેમ કે ભગવાન ઉપર તો બધાનો અધિકાર હોય છે. જેવી રીતે એક બાપના બે દીકરા હોય, તેમાંથી એક આજ્ઞાકારી દીકરો હોય અને એક આવારા રખડૂમ હોય. પરંતુ બાપને માટે તો બંને દીકરા તેમના બાળક જ હોય છે. એવી જ રીતે સારા ખરાબ બંને મનુષ્ય મારા બાળકો છે. પરંતુ પરિણામ હું તેમને તેમના કર્મો અનુસાર આપું છું. બેટા, જ્યારે તું ભગવાન બનીને મારી જગ્યાએ બેસીશ ત્યારે તને સારો કહેવા વાળા લોકો પણ આવશે અને તને ખરાબ કહેવા વાળા પણ આવશે. તો પણ તારે ચૂપચાપ તે લોકોની વાતો સહન કરવાની છે અને ધીરજ રાખીને તેમની વાતો સાંભળવાની છે. તેમના સારા મોળા કર્મો જોવાના છે. તારે તારા તરફથી કંઈ કહેવાનું નથી. એટલે સેવકે કહ્યું, ઠીક છે ભગવાન, મને તમારી બધી શરતો મંજૂર છે. એટલે ભગવાને આ સેવકને ભગવાન બનાવી અને પોતાની મૂર્તિમાં બિરાજમાન કરી દીધો અને પોતે સેવક બનીને મંદિરમાં સેવા કરવા લાગ્યા. હવે થયું એવું કે જ્યારે 1-2 કલાક વીતી ગઈ તો ભગવાને જોયું કે શહેરનો એક ધનવાન શેઠ મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરવા આવ્યો હતો અને હાથ જોડીને પ્રાર્થના કરતો હતો કે હે ઈશ્વર, મેં કરોડો રૂપિયા લગાવીને એક ફેક્ટરીનું નિર્માણ કર્યું છે. મને તમે એવા આશીર્વાદ આપો કે મારી ફેક્ટરી ખૂબ તેજીથી ચાલવા લાગે અને હું આ ફેક્ટરી માંથી ખૂબ જ ધન કમાઈ શકું. ત્યારબાદ આ શેઠ ભગવાનને પગે લાગવા માટે નીચે ઝૂક્યો. એટલે તેના ખિસ્સામાંથી રૂપિયાથી ભરેલું પાકીટ નીચે પડી ગયું. તેમને તેમનું પાકીટ દેખાયું નહીં અને તે ત્યાંથી બહાર જવા નીકળી ગયો. આ બાજુ મૂર્તિમાં બિરાજમાન ભગવાનનો સેવક આ બધું જોઈ રહ્યો હતો. તેમને જોયું કે અરે, આ શેઠનું પાકીટ તો અહીં જ રહી ગયું. એટલે થોડીક વાર તેમને એવો વિચાર આવ્યો કે હું આ શેઠને અવાજ લગાવીને કહી દઉં કે તમારું પાકીટ અહીં પડી ગયું છે. ત્યારે જ તેને ભગવાનની શરત યાદ આવી કે ભગવાને કહ્યું છે કે સારું થાય કે ખરાબ તારે કંઈ બોલવાનું નથી, ખાલી જોયા કરવાનું છે. એટલે ભગવાન બનેલો સેવક ચૂપચાપ જોઈને બેસી રહ્યો. ત્યારે જય મંદિરમાં એક ખૂબ જ ગરીબ વ્યક્તિ આવે છે. આ ગરીબ આદમી ભગવાનની મૂર્તિ સામે આવીને હાથ જોડીને કહેવા લાગે છે કે હે ભગવાન, હું ખૂબ ગરીબ છું. આ ગરીબીમાં હું ખૂબ જ દુઃખ ભર્યું જીવન જીવી રહ્યો છું. મારે મારો પરિવાર સંભાળવો પણ મુશ્કેલ બની ગયો છે. ઘરમાં માં બીમાર છે, તેમના ઈલાજ માટે પૈસા નથી. ક્યાંથી વ્યવસ્થા કરું? મને કાંઈ સમજાતું નથી કે આગળનું જીવન હું કેવી રીતે પસાર કરીશ. આજે મારા ખિસ્સામાં ફક્ત 10 રૂપિયા જ છે. આટલા રૂપિયાથી તો એક ટંકનું ભોજન પણ નહીં આવે કે નહીં આવે. મારી માંગની દવાઓ મારા ઉપર કૃપા કરો ભગવાન, કે જેનાથી મારી જરૂરિયાતો પૂરી થઈ શકે. આટલું કહીને આ ગરીબ વ્યક્તિ ત્યાંથી નીકળી રહ્યો હતો. ત્યારે જ તેની નજર પૈસાથી ભરેલા પેલા પાકીટ ઉપર પડી. એટલે તરત જ તેમણે તે પાકીટ ઉઠાવી લીધું અને તેમાં ભરેલા પૈસા જોઈને તે મનમાં ખૂબ ખુશ થવા લાગ્યો અને ભગવાનને ધન્યવાદ દેવા લાગ્યો કે હે ભગવાન, તમે વાસ્તવમાં ખૂબ મહાન છો. તમે મારી પ્રાર્થના આટલી જલ્દી સાંભળી લીધી. આ પૈસાથી હવે હું મારા પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરીશ અને મારી માનો ઈલાજ કરાવીશ.
ત્યારબાદ આ વ્યક્તિ પાકીટ લઈને પોતાના ઘરે જવા નીકળી ગયો. આ બાજુ મૂર્તિમાંગ ભગવાન બનીને બેઠેલો પેલો સેવક વિચારવા લાગ્યો કે અરે આ પાકીટ તો પેલા શેઠનું હતું અને આ ગરીબ આદમી તેને લઈને જઈ રહ્યો છે. એટલે થોડીવાર માટે તેને વિચાર આવ્યો કે આ ગરીબ માણસને બોલાવીને કહી દઉં કે આ પાકીટ તારું નથી પરંતુ પેલા શેઠનું છે. પરંતુ તરત જ તેને ભગવાનની પેલી શરત યાદ આવી કે ભગવાને તો મને બોલવાની ના પાડી છે. એટલા માટે તે ચૂપચાપ મૌન બનીને બેસી રહ્યો. ત્યારબાદ મંદિરમાં એક સૈનિક આવે છે અને તે 1 મહિના માટે યુદ્ધ પર જઈ રહ્યો હતો. તે મંદિરમાં પ્રાર્થના કરવા આવ્યો હતો કે તેમની યાત્રા સફળ થાય અને 1 મહિના બાદ તે સાજો નરવો પોતાના ઘરે પહોંચે. આ સૈનિક ભગવાનની મૂર્તિ આગળ પ્રાર્થના કરી રહ્યો હતો. ત્યારે જ પેલો વેપારી પોલીસ જવાનો સાથે આ મંદિરમાં આવ્યો અને શેઠે પોલીસને કહ્યું કે સાહેબ મારા પછી આ સૈનિક જ મંદિરમાં આવ્યો છે અને આ સૈનિકે જ મારું પાકીટ ચોર્યું છે. એટલે તરત જ પોલીસ જવાનોએ આ સૈનિકને પકડી લીધો અને તેને લઈને જવા લાગ્યા. આ વાત મૂર્તિમાંગ ભગવાન બનીને બેઠેલા પેલા સેવકને ન ગમી, કેમ કે તે સૈનિક તો બિલકુલ નિર્દોષ હતો. પાકીટ તો પેલો ગરીબ માણસ લઈ ગયો હતો. ભગવાન બનેલા પેલા સેવકને પોતાની સામે થઈ રહેલો આ અન્યાય પસંદ ન આવ્યો અને ભગવાનની શરત પ્રમાણે તે ચૂપ રહેવા માંગતો હતો. પરંતુ આવો અન્યાય જોઈને તે મૌન ના રહ્યો. તે જાણતો હતો કે તે મૌન રહેશે તો એક નિર્દોષ માણસને સજા થઈ જશે. એટલે તે રહી ન શક્યો અને તે બોલવા લાગ્યો. તેમણે અવાજ કર્યો કે તારું પાકીટ આ સૈનિકે નથી લીધું. તારું પાકીટ તો આના પહેલા આવેલા એક ગરીબ માણસે લીધું છે. હું ભગવાન છું અને મેં બધું જોયું છે. એટલે પોલીસ જવાનોએ ભગવાનની વાત માનીને તરત જ પેલા સૈનિકને છોડી દીધો અને પેલા ગરીબ માણસને પકડી લાવ્યા અને શેઠનું પાકીટ પણ લઈ લીધું. એટલે તે ગરીબ માણસ ખૂબ નિરાશ થયો. આ બાજુ એક દિવસનો સમય પૂરો થયો એટલે ભગવાન મંદિરમાં આવ્યા. એટલે ભગવાન બનેલા પેલા સેવકે આખા દિવસના ઘટનાક્રમનું ભગવાન આગળ વર્ણન કર્યું અને ગર્વથી કહેવા લાગ્યો કે હે ભગવાન, આજ મેં એક સૈનિક સાથે થતા અન્યાયને રોકી લીધો. જુઓ, એક દિવસ ભગવાન બનીને મેં કેટલું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. સેવકની વાત સાંભળીને ભગવાન બોલ્યા કે સેવક તે ન્યાય નહીં, અન્યાય કર્યો છે. તે પેલા ગરીબ માણસને પકડાવીને તેના પરિવારના મોઢેથી અનાજનો કોળિયો છીનવ્યો છે. તેમની બીમાર માનો ઈલાજ થવાથી રોક્યો છે. આ તે ખૂબ મોટો અન્યાય કર્યો છે. પેલો શેઠ મોટો અધર્મી હતો. તેમને પાપ કર્મ કરીને કરોડોની કમાણી કરેલી હતી. ગરીબોને પરેશાન કરીને તેમને કરોડો રૂપિયા ભેગા કર્યા હતા અને તેમનું પાકીટ પડી ગયું. તો શું થયું? કમસે કમ તે પાકીટ ના લીધે એક ગરીબનું ભલું થઈ જાત અને તે શેઠના થોડા પાપ પણ ઓછા થઈ જાત. તે પેલા સૈનિકને બચાવીને પણ એક મોટો અન્યાય કર્યો છે. કેમ કે આ સૈનિક પોતાના રાજા સાથે યુદ્ધમાં જઈને એક દુર્બળ રાજાનું રાજ્ય હડપવાનો હતો. તને ખબર છે એ યુદ્ધમાં કેટલા નિર્દોષ લોકો મરણ પામશે. એટલે તે એને બચાવીને અન્યાય કર્યો છે. સેવકને ભગવાનની આવી વાતો સાંભળીને ખૂબ પસ્તાવો થવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન, હું તો એ જ જોઈ શકતો હતો જે મારી આંખો સામે થઈ રહ્યું હતું. તેની પાછળની કહાની કંઈક જુદી હશે તે હું નહોતો જોઈ શકતો. અને કહેવા લાગ્યો કે હે ભગવાન, આ દુનિયાને તમે જ ચલાવી શકો છો. કેમ કે તમે દરેક વ્યક્તિના જીવનમાં સારી રીતે નજર રાખી શકો છો. તમે જે કરો છો તે સારું જ કરો છો. ભૂલ તો મારી હતી કે હું જીવનની વાસ્તવિકતાને સમજી ન શક્યો અને સમજ્યા વગર જ તમારા ઉપર દોષ લગાવવા લાગ્યો. આવી જ રીતે દરેક મનુષ્યની સાથે પણ આવું જ થાય છે કે જ્યારે જીવનમાં કંઈ તકલીફ આવે, મુશ્કેલી આવે, ત્યારે કંઈ પણ વિચાર્યા વગર ભગવાનને દોષ દેવા લાગે છે. માણસ એ સમજી નથી શકતો
કે પોતાની સાથે થઈ રહેલા કોઈ પણ કાર્યમાં ભગવાનની કંઈક યોજના હોય છે જે આગળ જઈને આપણા માટે હિતકારી સાબિત થઈ શકે છે. એટલે સમજદારી એ વાતમાં છે કે આપણે કોઈ પણ કાર્ય કરતાં પહેલા આગળ પાછળનું વિચારી લેવું જોઈએ અને આપણી સાથે આપણી મરજી અનુસાર કાર્ય નથી થઈ રહ્યું તો તેમાં પણ ભગવાનની મરજી સમજવી જોઈએ અને ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. મિત્રો, હવે વાત કરીએ પેલા બેકારણોની કે જેના લીધે પાપ થતું જોઈને પણ ભગવાન ચૂપ રહે છે. પહેલું કારણ એ છે કે ભગવાન ત્યાં સુધી તમારી મદદ નહીં કરે જ્યાં સુધી તમે દુનિયાના ભરોસે બેસી રહેશો. જે દિવસે તમે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી અને તમારું કાર્ય ભગવાનને સોંપી દેશો તે દિવસે ભગવાન જરૂર તમારી મદદ કરશે. દુનિયા અને પરિવારના ભરોસે રહેવાના કારણે ભગવાને દ્રૌપદીની પણ લાજ નહોતી બચાવી. જ્યાં સુધી તેમને લાગ્યું હતું કે મારા વડીલો ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણાચાર્ય કૃપાચાર્ય વિદુરજી અને મારા પાંચ શૂરવીર પતિઓ મને અપમાનિત નહીં થવા દે ત્યાં સુધી તેમણે ભગવાનને યાદ ન કર્યા અને ત્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ પણ તેમની મદદ માટે ન આવ્યા. ભગવાન શ્રીકૃષ્ણ તો રાહ જોઈને બેઠા હતા કે દ્રૌપદી ક્યારે તેમના પરિવારની આશા છોડીને મને યાદ કરે અને હું ત્યાં જઈને તેમની લાજ બચાવું. અને અંતમાં પરિવારની આશા છોડીને દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા એટલે તરત જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈને તેમની લાજ બચાવી. અને બીજું કારણ આ છે કે ભગવાન પ્રારબ્ધ કર્મ પણ જોવે છે કે કયા વ્યક્તિને કયા કર્મ પ્રમાણે કયા ટાઈમે દંડ મળવો જોઈએ અને કયા વ્યક્તિને કયા કર્મનું ફળ મળવું જોઈએ. ભગવાન મનુષ્યના આગળ પાછળના તમામ કર્મો જોડીને હિસાબ કિતાબ કરી અને કર્મ પ્રમાણે દંડ અથવા ફળ આપતા હોય છે. એટલે જ ભગવાનને સમર્પિત થઈને ચાલવું જોઈએ તો મનુષ્યને ક્યારેય કોઈ પરેશાની નહીં આવવા દે. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.